વેરાવળમાં સહેજ ફાયરિંગ કરી યુવકની હત્યા. ટાઉનમાં જે ફાયરિંગનો બનાવ બનેલ એને ફાયરિંગમાં બનાવમાં એક વ્યક્તિનું મરણ થયેલ. જે બનાવનો આરોપી રમેશ ઉર્ફે ગોવાળિયો અર્જણભાઈ બનાવના સ્થળેથી એ નાસી ગયા. તો જે આરોપીની ધરપકડ માટે રેન્જ આઈજી શ્રીના માર્ગદર્શનમાં અને એસપી સાહેબની સૂચના મુજબ અમે અહીંયાથી અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં વેરાવળ ટાઉન, એસઓજી, એલસીબી અને એ ટીમો સતત કાર્યરત હતી આરોપીની ધરપકડ માટે. જે દરમિયાન અમને આરોપી હરિદ્વારમાં હોવાનું અમારા અંગત સોર્સથી જાણવા મળે. જે અનુસંધાને વેરાવળની ટીમ અહીંયા હરિદ્વાર મોકલી અને ત્યાંની પોલીસ સાથે જરૂરી સંકલન કરી અને આરોપીને અહીંયા લઈ આવેલ છે અને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે. પ્રાથમિક આરોપી પાસે અગાઉ એક બોલેરો પિકઅપ વાન હતું. એ બોલેરો પિકઅપ વાન એ આખા ભારતમાં બધી જગ્યાએ જ્યાં એને ભાડા મળતા ત્યાં જતો. તો એ સપ્ટેમ્બર 2022માં એ ઉત્તર પ્રદેશ ગયેલો અને ઉત્તર પ્રદેશમાં ઝાંસી કાનપુર રોડ ઇટાવા નજીકથી એણે એક જગ્યાએથી આ એક પિસ્ટલ 50,000માં એણે ખરીદી હોય અને પિસ્ટલની સાથે એણે 5 કારતૂસ પણ લીધેલા. અને એ 5 કારતૂસમાં જે તે વખતે એણે સ્થાનિક જગ્યાએ એક કારતૂસથી ટેસ્ટિંગ પણ કરેલું અને બીજા 2 કારતૂસ એણે અહીંયા વેરાવળમાં લાવી અને એને પણ એણે જે તે વખતે ટેસ્ટિંગ કરેલું એવી હકીકત અત્યારે ધ્યાનમાં આવી છે. અને એ જે રહેણાંક સ્થળે રહેતો હતો એ રહેણાંક સ્થળેથી એક કારતૂસ અમને મળી આવ્યું છે અને એક કારતૂસ એ બનાવમાં વપરાયેલું છે. સાહેબ, આરોપીની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે આરોપીને મરણ જનાર સાથે જૂનું બંદૂક હતું. આરોપી અગાઉ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. તો એ દરમિયાન પણ એક વખતે ખારવા બાબતે એક માથાકૂટ હતી, જેમાં આરોપીને માર મારેલ. એમાં પણ એને બંદૂક હોય તેમજ એના ધંધાકીય પણ એમને સ્થાયી ન થવા દેતા એ બાબતની 2-4 વિગતો એના મનમાં હોય જેનું એણે બંદૂક રાખેલ. અને આ બનાવના લગભગ 1.5 મહિના પહેલાં જે હાલમાં બનાવ સ્થળ છે ત્યાંથી પણ એક ઇન્ટેલિજન્સની મદદ લઈને આરોપીને શોધી કાઢેલ છે. સાહેબ, આ પિસ્ટલ રિમાન્ડની તજવીજ ચાલુ છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને 302ની કલમો લગાવવામાં આવી છે. ઓકે, એ હજુ FSLમાં મોકલ્યા પછી હાલમાં તો દેશી બનાવટનું એવું લાગી રહ્યું છે. સર, હાલ કરેલું છે એવું હાલમાં જણાય છે. અચ્છા, એક વાત સાહેબ એવી છે